તમારો વિલ પાવર હોવો જોઈએ સ્ટ્રોંગ, બધું જ થઈ શકે છે. માનસિક સુખ માટેના 3 સૂત્રો બહુ મહત્વના છે. મિનિમાઇઝ એક્સપેક્ટેશન, મિનિમાઇઝ ઈગો એન્ડ મિનિમાઇઝ નેગેટિવ થોટ્સ. ઓટો સજેશન્સ આપો, વિલ પાવર સ્ટ્રોંગ બનાવો અને હંમેશા કોઈ પણ પરિસ્થિતિમાં નબળો વિચાર નહીં, પોઝિટિવ વિચાર કરો. બધું સારું, બધું બરાબર છે, સરસ જ થવાનું છે. આ 3 માનસિક સુખ માટે થયા. શારીરિક સુખના 3 સૂત્રો, માનસિક સુખના 3 સૂત્રો, ચલો એ પણ મળી ગયું. હજી આધ્યાત્મિક વિકાસની તો ભૂમિકા બાકી જ રહી છે. એનું શું? આત્માનું સુખ, આધ્યાત્મિક વિકાસ કેવી રીતે થાય એને માટે 3 સૂત્રો. સૌથી પહેલું, દેહથી ભિન્ન આત્માના સ્વરૂપની જાગૃતિ કેળવો. આધ્યાત્મિક વિકાસ માટેનું આ પહેલું સૂત્ર છે. સ્વ સ્વરૂપની સેલ્ફ રિયલાઇઝેશન જેને કહેવામાં આવે છે. સ્વ સ્વરૂપનો અનુભવ, દેહથી ભિન્ન આત્માનો અનુભવ. આપણે કહીએ છીએ શરીર જુદું છે, આત્મા જુદો છે, આપણને અનુભવ છે. જરાક ગડબડ થાય છે તરત જ બધું ભાન ભૂલી જાય છે. અને આપણે દેહાત્મ બુદ્ધિ એટલી બધી દ્રઢ કેળવાયેલી છે કે તરત જ આપણે અપસેટ થઈ જઈએ છીએ. એમાં હું કોણ છું, હુ એમ આઈ, સતત પોતાની જાતને પ્રશ્ન પૂછો. એક જે આપણને દેહ મળ્યો છે એ હું છું, એક નામધારી કે રૂપધારી દેહધારી જે આપણું વ્યક્તિત્વ એ હું છું, કે એ બધાની પાછળ રહેલી એક જે શુદ્ધ ચેતના છે એ હું છું. આપણે આપણા નામધારી રૂપધારી દેહધારી વ્યક્તિત્વની અંદર જ હુંપણાની કલ્પના કરીને એવા અટકી ગયા છીએ. અનામી, અરૂપી, અવિનાશી એવું જે એક શુદ્ધ સ્વરૂપ છે એનો વિચાર જ આપણને નથી આવતો. સ્વ સ્વરૂપની જાગૃતિ કેળવો. પણ એ કેવી રીતે કેળવાય? એમ કઈ બોલવાથી કેળવાઈ જાય? મેં કહી દીધું એટલે કેળવાઈ જશે સ્વ સ્વરૂપની જાગૃતિ? એ કેમ નથી કેળવાતી? સ્વ સ્વરૂપની જાગૃતિ કેળવવા માટે, એટલે કે આધ્યાત્મિક વિકાસમાં આગળ વધવા માટે આ પહેલું સૂત્ર એને સિદ્ધ કરવા માટે શું કરવાનું, એને માટેને બીજા 3 પેટા સૂત્રો. હવે હું આવતી વખતે પરીક્ષા લઈશ, પછી જ નહીં તો વ્યાખ્યાન આપવા આવવાનું. ટેપ કરી લીધું છે, મગજમાં ટેપ કરવું પડશે, અંદરમાં જીવનમાં ટેપ કરવું પડશે. પહેલું સેલ્ફ રિયલાઇઝેશન, એને માટે 3 પેટા સૂત્રો. આપણે કેમ નથી કરી શકતા? દેહાત્મ બુદ્ધિ આપણી કેમ નથી ટળતી? આત્માનો અનુભવ આપણે કેમ નથી પ્રાપ્ત કરી શકતા? સ્વ સ્વરૂપનો અનુભવ, આત્મદર્શન કેમ નથી? એનું કારણ કે આપણું મન બીજે ઠેકાણે રોકાયેલું છે. શેમાં? 3 વાત. ભૂતકાળની સ્મૃતિઓ છોડો. માણસ ભૂતકાળની સ્મૃતિઓ યાદ કરીને દુઃખી થતો હોય છે. અરે પહેલા તો અમારે આવું હતું ને એટલું બધું સારું હતું ને હવે તો આમ થઈ. જે હતું તે હતું યાર, મૂક ને. હવે ભૂતકાળમાં ભૂત થઈને ભાગી ગયો છે ભૂતકાળ. હવે આજે નથી, આજે જે છે. માણસ ભૂતકાળની દુઃખદ સ્મૃતિઓને વાગોળ્યા કરે છે અને એમાં મન એવું કલુષિત થઈ જાય છે કે આત્મા સુધી પહોંચી શકતો નથી. કાં ભૂતકાળની સ્મૃતિ માણસને સતાવે છે, કાં બીજા નંબરમાં ભવિષ્યની ચિંતાઓ. કાલે છોકરા મોટા થશે, કોલેજમાં જશે, ભણવાના કેટલા ખર્ચા થશે, કેમ કરશું? એટલે એ વખતની વાત તે વખતે. અત્યારે તો હજી નાના છે ને છોકરા, અત્યારથી હું કામ દુઃખી થાવ છો પણ ચિંતા કરીને ભવિષ્યની? કાલે છોકરાઓ ચાલ્યા જશે, આપણે ગરડા થઈ જઈશું, શરીર કામ નહીં કરતું હોય ત્યારે શું થશે? જે થશે તે. માણસ ભવિષ્યની ચિંતાઓ, ચિંતન કરો. ચિંતન એક વખત માણસે પરિસ્થિતિનું ચિંતન કરી લેવું છે કે આમ થવાની શક્યતાઓ છે, એના માટે મારે કેવી રીતે કરવું એનું પ્લાનિંગ કરી લો. તમે પ્લાનિંગ કરવું જરૂરી છે, પણ એની રોજ રોજ ચિંતા કર્યા કરવી, એનો મન પર ભાર લઈ લઈને જીવ્યા કરવું એ જરૂરી નથી. એ જો એમાં તમારું મન અટવાઈ ગયું તો તમે આત્મા સુધી નહીં પહોંચી શકો. ભૂતકાળની સ્મૃતિઓ છોડો, ભવિષ્યની ચિંતાઓ છોડો. પ્લાન કરતી અરતી, ગમો અણગમો, રાગ દ્વેષ, આ સંઘર્ષ દ્વિધાઓ ચાલ્યા જ કરે છે. આ દ્વંદ્વ, આ દ્વંદ્વમાં ફસાયેલું આપણું ચિત્ત ક્યારે આત્માનો અનુભવ નહીં કરી શકે. એટલા માટે કીધું કે વર્તમાનમાં જે છે પ્રેઝન્ટ, એને રાગ દ્વેષ રહિતપણે સ્વીકારી લો. એમાં રાગ દ્વેષ, ભૂતકાળની સ્મૃતિ છોડો, ભવિષ્યની ચિંતા છોડો અને વર્તમાનમાં રાગ દ્વેષ છોડો. આ 3 જો કર્યા તો તમે સેલ્ફ રિયલાઇઝેશન તમારું થઈ શકશે. આત્મા સુધી તમે પહોંચી શકશો. સ્વાત્માની અનુભૂતિ થશે, જેથી ભિન્ન આત્મ સ્વરૂપનો. પહેલું આધ્યાત્મિક સૂત્રમાં. ચલો સમજાઈ ગયું કે આ શરીરે હું નથી, હું એટલે એક શુદ્ધ આત્મા છું, ચૈતન્ય સ્વરૂપી છું, પરમાત્મા સ્વરૂપી એક આત્મા છું. પણ જ્યારે પોતાના આત્માનું ભાન થાય છે ત્યારે આધ્યાત્મિક વિકાસ માટેનું બીજું સૂત્ર આવે છે કે જેવી ચેતના મારામાં રહેલી છે એવી જ ચેતના દરેક જીવમાં રહેલી છે. મને સુખ ગમે છે, દુઃખ નથી ગમતું. દરેકને સુખ ગમે છે, દુઃખ નથી ગમતું. મારાથી ચાલે તો બધાના દુઃખ દૂર કરું, કમસે કમ કોઈને દુઃખી તો નહીં જ કરું. આત્મૌપમ્યની ભાવના, સ્વાત્માની જાગૃતિ કેળવવાની છે. પહેલું આધ્યાત્મિક સૂત્ર માટે સ્વાત્માની જાગૃતિ. બીજા નંબરમાં જીવાત્માઓ પ્રત્યે મૈત્રી. દરેક જીવની અંદર
પોતાપણાનું દર્શન કરો કે આનામાં પણ મારી જેવો આત્મા રહેલો છે, અને મને નથી ગમતું તો એને પણ નથી જ ગમતું. ચૈતન્યના નાતે તો અમે બધા એક છીએ. તો જે મને નથી ગમતો એવો કોઈ અશુભ વ્યવહાર મારે કોઈ જીવની સાથે નથી કરવો. હું દુઃખી હોઉં ને કોઈ મને મદદ કરે તો કેટલું સારું લાગે છે. બસ મારે નિસ્વાર્થપણે આ વિશ્વની અંદર એક પરમાત્માની ચેતના પણ છે, સુપ્રીમ સોલ જે છે. આ વિશ્વ ચેતના એક વિશ્વની અંદર એક જે પરમ શક્તિ છે, પરમાત્મા, એને કોઈ પણ નામથી તમે ઓળખો, એ પરમાત્માની શરણાગતિ સ્વીકારી લો, સરેન્ડર થઈ જાઓ કે જે કંઈ કરે હું પ્રભુ તમારા શરણે છું, જે હશે તમારો પ્રસાદ માનીને સ્વીકારી લઈશ. આ શરણાગતિની ભાવના આવી જશે, અને એ માટે રોજ પરમાત્માનું થોડુંક ધ્યાન, મેડિટેશન, તો આધ્યાત્મિક વિકાસ, આધ્યાત્મિક સુખની પ્રાપ્તિ થઈ જશે. આ 3 સૂત્રો છે આધ્યાત્મિક સુખ માટેના. સ્વાત્માની જાગૃતિ કેળવો, દેહથી ભિન્ન આત્માની. બીજા આત્માઓના વિકાસ માટે નિસ્વાર્થપણે કંઈક કરી છૂટો, જીવાત્માઓ પ્રત્યે મૈત્રી, અને પરમાત્માની શરણાગતિ, પરમાત્માનું ધ્યાન. થોડોક સમય રોજ એવો કાઢો, ભલે 10 જ મિનિટ કાઢો, જે વખતે તમારો સંસાર તમે ભૂલી જાઓ, પરિવારને ભૂલી જાઓ, તમારી ધંધાકીય પ્રવૃત્તિઓ, અને એકવાર સ્વાત્માની જાગૃતિ આંશિક પણ અનુભવ થઈ ગયો એટલે તરત જ એનું સીધું પરિણામ જ એ આવશે કે એને દેખાશે પછી કે ઓહ, મારો આત્મા છે એવો જ આત્મા દરેકની અંદર છે. હું ખોટા કોઈક જીવને માટે મન બગાડું છું, ખોટા કોઈકને માટે રાગ દ્વેષ કરું છું, ખોટી કોઈકની નિંદા કરું છું. ના, હવે તો મારું ચાલે તો બધાને સુખી કરું. તીર્થંકર કેમ થાય છે? દરેક જીવને સુખી કરવાની ભાવનામાંથી તો તીર્થંકર નામ કર્મનું નિકાચન થાય છે એમનું. તો એ જ ભાવના આપણામાં આવે ત્યારે આધ્યાત્મિક માર્ગ આપણો વિકાસ થયો કહેવાય. નિસ્વાર્થ વડે બીજાના સુખ માટે કંઈક કરી છૂટો. રોજ કોઈકને કંઈક ઉપયોગી થાવ. પણ તમે કહેશો રોજ એ દુઃખી માણસ નથી મળતા, અમે કોને ઉપયોગી થઈએ? રોજ લાવવા ક્યાંથી દુઃખી માણસ? અહીં તો બધા સુખી જ છે. રોજ કોને અમે મદદ કરવા જઈએ? કઈ વાંધો નહીં, તમે બહારથી મદદ કરી નાખશો કઈ વાંધો નહીં. રોજ થોડીક વાર શાંતિથી બેસો, 5 મિનિટ 10 મિનિટ માટે પણ વિશ્વના સર્વ જીવો સુખી થાય એવો હૃદયનો ભાવ કેળવો. તમારો સંકલ્પ, તમારો ભાવ એ બીજાને અસર કરશે. અહીં ભલે કોઈ નથી ઇન્ડિયામાં, અહીં બીજા કોઈ ગામમાં, ક્યાં તમારો કોઈ કુટુંબી કોઈક શારીરિક રીતે દુઃખી હશે, કોઈક માનસિક રીતે પીડિત હશે, કોઈક આર્થિક મુશ્કેલીઓમાં હશે, કોઈક બીજી કોઈ ઝંઝાળોમાં અશાંતિમાં જીવતો હશે, કોઈક તો હશે કે નહીં આ દુઃખી માણસો તમારા પરિચયમાં કોઈક આવેલા, એને યાદ કરીને એનું દુઃખ દૂર થાય, ભગવાનની કૃપાથી એ સુખી થાય. બસ એવી ડીપલી ભાવના કેળવો તમે. બીજો પગથિયું આવી ગયું તમારું જીવ મૈત્રીનું, જેમાં કોઈ સ્વાર્થ, એને બી ખબર નથી કે તમે એના ભલા માટે પ્રાર્થના કરો છો, ભાવ કરો છો, સંકલ્પ કરો છો, પણ તમે કરો છો કારણ કે તમારું કોઈ, અને તમારે એને જણાવવાની જરૂર નથી. નિસ્વાર્થ ભાવથી તમે જે કંઈ કર્યું બીજાના સુખ માટે, એ તમારા આધ્યાત્મિક દ્વાર ખોલી નાખશે. તીર્થંકરને તીર્થંકર બનાવનાર તત્વ જ આ છે. બીજાને ખવડાવવાની ભાવનામાંથી નૈસારે તીર્થંકર સમ્યક દર્શન પામ્યા, એમાંથી જ તીર્થંકર નામકર્મ આગળ આવ્યું છે. બીજાના સુખ માટે મારે જીવનમાં કંઈક કરી છૂટવાનું છે. અને ત્રીજું, એ સંદેશો મને જેમણે આપ્યો અને એ માર્ગે જે આગળ સંપૂર્ણપણે પરમ સુખના દ્વાર સુધી પહોંચી ગયા છે, એવા જો પરમાત્મા તત્વ છે, રોજ એનું થોડુંક ધ્યાન, એમાં લીન થઈ જાઓ, વિચારોને સ્ટોપ કરી દો, અને અનન્ય ભાવથી શરણાગતિ, એવી શરણાગતિ કે આપણું વ્યક્તિત્વ થોડીક ક્ષણને માટે, એક ક્ષણ માટે પણ ભૂલાઈ જાય અને આપણે એમાં લીન થઈ ગયા હોઈએ. સ્વાત્માની જાગૃતિ, જીવાત્માઓની મૈત્રી અને પરમાત્માની શરણાગતિ, આ 3 પ્રકારના આત્માઓ સાથે આપણી ચેતના જોડી જાય એટલે આધ્યાત્મિક સુખના દ્વાર ખુલી ગયા. 9 સૂત્રો. ઓકે, યાદ રહી ગયા? નેક્સ્ટ ટાઈમ આવીશ ત્યારે હું પેપર કાઢીશ પરીક્ષાનું. પ્રેક્ટિકલ એપ્રોચ અપનાવો. ફિલોસોફીઓ બહુ ફાડી, હવે મગજ એનાથી થાકી ગયા છે લોકોના. એટલા બધા લેક્ચરો સાંભળ્યા, એટલા બધા પુસ્તકો વાંચી ગયા, એટલા બધા કન્ફ્યુઝન ઊભા થવા માંડ્યા છે. મૂકો બધી પંચાયત, હવે પ્રેક્ટિકલ જીવનમાં શું કરવું છે નક્કી કરી લો કે આ 9 સૂત્રો પકડીને ચાલતા રહેવું છે મારે. અને તમે એક વર્ષ પ્રયોગ કરી જો, મારું આ પ્રિસ્ક્રિપ્શન તમને માફક આવે તો દવા ચાલુ રાખજો, માફક ના આવે તો ડોક્ટર બદલી નાખજો. સીધી જ વાત છે. તો આપણો કોઈ આગ્રહ જ નથી કે તમે આમ જ કરો, પણ મને એમ લાગે છે કે આપણા જ્ઞાની પુરુષોએ અદ્ભુત આપણા મનોવિશ્લેષણ